હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં. હું ગોટી સર વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર એક આઈએમપી કોહલરોસ્ટનો નિયમ સમજાવવા માગું છું તમને સરળતાથી. એકદમ ઇઝી પોઈન્ટ છે. જેડબલઈ નીટની અંદર ખાસ એમ્સની અંદર પણ કોઈ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તો એના માટે ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે કોહલરોસ્ટનો નિયમ, અને બહુ જ સરળ સિમ્પ્લિફાય તરીકે હું તમને સમજાવીશ. હવે જુઓ, સ્ક્રીન પર તમારી આગળ એક થિયરી છે. તો એની અંદર સ્પષ્ટ છે, કોઈ પણ દ્રાવણની વિદ્યુતીય વિભાજ્યની અંદર વાહકતા તમારે જોતી હોય તો તમને ખ્યાલ છે કે આ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એ ધન આયન અને ઋણ આયનમાં તૂટતો હોય છે. પણ ધન આયન અને ઋણ આયનની અંદર તૂટે છે તો વાહકતા એ ધનાયન અને ઋણાયનની બેઝિક સરવાળા જેટલી હોય છે. ધનાયન અને ઋણાયન જેટલું વિદ્યુતનું વહન કરશે એ કુલ સરવાળા જેટલી એ દ્રાવણની વાહકતા હશે. ખાસ યાદ રાખજો, બરાબર છે? તો એને નિયમથી આગળ વધીએ તો આ છે ચોથો પોઈન્ટ, કોહલરોસ્ટનો નિયમ. જ્યારે અનંત બંધને વિદ્યુત વિભાજ્યનું સંપૂર્ણ વિયોજન થાય છે ત્યારે વિદ્યુત વિભાજ્યની તુલ્ય વાહકતામાં દરેક આયનનો ચોક્કસ ફાળો હોય અને તેની સાથે સંકળાયેલ આયનના સંદર્ભમાં હોય. આ બે વસ્તુ સમજો. અહીંયા તુલ્ય વાહકતાથી શરૂ કરીએ છીએ, મોલર વાહકતા પણ આવશે. મોલર વાહકતા અને તુલ્ય વાહકતા વચ્ચે શું ફેર છે એ આપણે બીજા વિડીયોની અંદર જોયું હતું, બરાબર? એ થોડું યાદ રાખજો. એન ફેક્ટર ખૂબ અગત્યનો પોઈન્ટ છે ત્યાં. અહીંયા સમજવાનું છે કે આ નિયમ દર્શાવે કે કોઈપણ વિદ્યુત વિભાજનની અનંત બંધ અને તુલ્ય વાહકતાને આપણે અનંત બંધન, આની પહેલાંના જ વિડીયોની અંદર મેં તમને સમજાવ્યું હતું, બરાબર છે? અમુક વિદ્યાર્થી મિત્રો એ કોમેન્ટ કરી હતી કે ગોટી સર આની અંદર સરસ સમજાણું છે, અથવા તો ઇન્ફિનિટિવ અને નોટનો મિનિંગ શું છે એ પણ મેં એ લોકોને કોમેન્ટમાં આન્સર આપેલો છે, બરાબર છે? અને જેને પણ ક્વેરી હોય તે કોમેન્ટની અંદર લખી શકે છે. અનંત બંધને તુલ્ય વાહકતા એ લેમ્બડા ઇન્ફિનિટિવ તેના ધનાયન અને ઋણાયનની અનંત બંધ અને તુલ્ય વાહકતાના સરવાળા જેટલી હોય છે. ખાસ સમજજો, ઇક્વેશન નીચે આપેલું છે. લેમ્બડા ઇન્ફિનિટિવ ઇક્વિવેલેન્ટ વાહકતા ઇક્વલ ટુ લેમ્બડા કેટ આયન એટલે સી ઇન્ફિનિટિવ પ્લસ એન આયન એટલે એ. તો સમજો, અનંત બંધને ધન આયનની તુલ્ય વાહકતાને શું કહેવામાં આવે છે? લેમ્બડા સી ઇન્ફિનિટિવ. અનંત બંધને ઋણ આયન એટલે એન આયન બોલાય છે. તેની તુલ્ય વાહકતાને શેના વડે દર્શાવાય? લેમ્બડા ઇન્ફિનિટિવ એ. તો નિયમ કીધો છે કે આ બંનેનો બેઝિક સરવાળો કરો એટલે એની વાહકતા હોય છે. તમે એક ઉદાહરણથી સમજાવી દો કે લેમ્બડા ઇક્વિવેલેન્ટ ઇક્વલ ટુ સોડિયમ ક્લોરાઇડ માટે જો મારે જોઈએ તો હું શું લખીશ? લેમ્બડા ઇન્ફિનિટિવ સોડિયમની વાહકતા પ્લસ લેમ્બડા ઇન્ફિનિટિવ ક્લોરીનની વાહકતા ઇક્વલ ટુ NaClની ઇન્ફિનિટિવ વાહકતા. મગજમાં ઉતરી ગયું, બરાબર છે? બંને ધનાયન અને ઋણાયનની વાહકતાનો સરવાળો. ધનાયનની કિંમત અને ઋણાયનની વાહકતાની કિંમતો છે એ તમને રકમની અંદર આપેલી હોય છે, ખ્યાલ પડે? તો એની આધારે તમારે બેઝિક સરવાળો કરવાનો છે. ઓકે, તો એક ઉદાહરણ તરીકે હું તમને અહીંયાથી આપીશ, સમજજો આખી વાતની અંદર. કે ધારો કે NaClની વાહકતા જોતી છે તો સોડિયમની આપી હોય કે 50 અને ક્લોરીનની આપેલી હોય 76. તો કંઈ નહીં, બસ સોડિયમની 50 છે અને ક્લોરીનની 76 છે. આ બંનેનો સરવાળો કરો તો NaClની વાહકતા 126 થાય. સિમ્પલ. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બહુ સરળ રીતે હું સમજાવું છું. બેઝિક સરવાળો જ કરવાનો છે ધન આયન અને ઋણ આયનની. પણ નીચે એક આપ્યું છે AX BY X A Y પ્લસ Y B માઇનસ. આ ખાસ સમજવાનું છે. એમાં શું કરવાનું છે? એ મોલર વાહકતા હોય કે તુલ્ય વાહકતા હોય તો એના સંદર્ભમાં છે. Y શું છે, X શું છે, એ બંને કોઈના આપેલા સહગુણકો છે. જેમ કે મેં તમને એમ કીધેલું હોય, સમજો, ફરી એક વખત કહું છું કે AX BY, AX નો મતલબ થાય X ટાઈમ A છે, BY નો મતલબ થાય Y ટાઈમ B છે. સમજાણું આખી વાતમાં?
અને એ એક્સ એટલે સહગુણક, વાય એટલે સહગુણક. તો એ જે છે એની વાહકતા એક્સ વખત પ્લસ બીની વાહકતા વાય વખત, અને બંનેનો સરવાળો. ઓકે, ફરીને એક વખત હું સિમ્પલ ઉદાહરણ આપું છું, ખાસ સમજજો. ઓકે, તમને એક ઉદાહરણ તરીકે હું અહીંયાથી લખી શકું કે CaCl2ની વાહકતા જોઈએ છે. કેલ્શિયમની વાહકતા 119 છે, ક્લોરીનની વાહકતા 76 છે. ધ્યાનથી જોજો. પણ Ca 1 ટાઈમ છે એટલે 119 ગુણ્યા 1 પ્લસ ક્લોરીન 2 વખત છે એટલે 76 ગુણ્યા 2. સમજમાં આવી ગયું ને? મેં શેનું ઉદાહરણ આપ્યું? CaCl2. સમજો બરાબર. ફરી એક વખત હું તમને ઉદાહરણથી સ્પષ્ટ કરું છું. મગજમાં ઉતારો, કઈ રીતે, શા માટે, કેવી રીતે. જો Ca કેટલી વખત આવે? 1 વખત આવે. ક્લોરીન કેટલી વખત આવે? 2 વખત આવે. ઉદાહરણ શેનું આપ્યું? CaCl2નું. તો એની વાહકતા કેટલી? તો કે કેલ્શિયમના કારણે વાહકતા અને 2 ક્લોરીનના કારણે વાહકતા. તો સરવાળો તો 3 આયનનો થાય ને. તો કેલ્શિયમની વાહકતા મેં 119 આપી, તો 1 વખત 119 પ્લસ ક્લોરીનની વાહકતા મેં 76 આપી, પણ 2 વખત છે તો 2 ગુણ્યા 76. સમજાણું કે નહીં? એટલે 2 ગુણ્યા 76 પ્લસ 1 ગુણ્યા 119. આ એક્સ અને વાય વાળી વાત જે તમારે સ્ક્રીન ઉપર છે એ તમારે સમજવાની હતી. સમજાણું આખી વાતમાં? ઓકે, તો અહીંયા સરવાળો કરીશું કેલ્શિયમનો 1 ગુણ્યા 119 પ્લસ 2 ગુણ્યા 76, એટલે સરવાળો થશે એપ્રોક્સિમેટલી 271. તો CaCl2ની કોહલરોસના નિયમ પ્રમાણે ઇન્ફિનિટિવ સીમિત વાહકતા 271 થશે. ઓકે, જો ઋણાયન અને મોલર વાહકતાના સંદર્ભમાં લખીએ તો 1/y તો તુલ્ય વાહકતા, 1/x. એક્સ અને વાય શું છે? તો કે એના સહગુણકો છે. ઓકે, હવે પાછું તમારા સ્ક્રીન ઉપર જોવાનું છે. લેમ્બડા એમ સી ઇન્ફિનિટિવ ધન આયનની સીમિત મોલર વાહકતા, લેમ્બડા એમ ઇન્ફિનિટિવ એ ઋણ આયનની સીમિત મોલર વાહકતા, વાય ધન આયન પરનો વીજભાર અને એક્સ ઋણ આયન પરનો વીજભાર. બસ, ઓકે. મોસ્ટ આઈએમપી કોહલરોસનો નિયમ છે. હું હજી એક ઉદાહરણ આપીને તમને સમજાવું છું, સમજજો. તમને એમ કહેવામાં આવે કે MgCl2ની મોલર વાહકતા ગણો. Mgની મોલર વાહકતા 106 લો, Clની મોલર વાહકતા 76 લો. પણ તમે સમજો કે Mg પ્લસ 2Cl એટલે Mgની કેટલી આપી? 106, પણ એક જ વખત. જ્યારે ક્લોરીનની કેટલી આપી છે? 76, પણ ક્લોરીન કેટલી વખત? 2 વખત. તો આ બંનેનો સરવાળો કરો તો તમને સ્પષ્ટ ખબર પડશે કે ત્યાં જવાબ તમારો 258. કેવી રીતે આવ્યો? Mg 1 વખત એટલે 106, ક્લોરીન 2 વખત એટલે 76 ગુણ્યા 2 એટલે 152 પ્લસ 106 એટલે 258. એટલે MgCl2ની સીમિત મોલર વાહકતા. ખબર પડી? સમજાય છે આખી વાતમાં? મગજમાં ઉતરે છે? ઓકે, જ્યારે કોઈ નવા તત્વની, નવા સંયોજનની વાત કરતા છું તો એ કોહલરોસના એક ઉપયોગિતાની અંદર આપણે જોઈ લઈએ. ખાસ જોવાનું છે. તમને એક ઉદાહરણ તરીકે હું હજી એક આપું છું, સમજજો કે તમારે CH3COONAની એટલે સોડિયમ એસિટેટની મોલર વાહકતા જોતી છે. તમને કિંમત કોની આપી છે? તો કે તમને કિંમત આપી છે NaClની, કિંમત આપી છે HClની. સમજો, NaClની કિંમત આપી છે, તમને HClની કિંમત આપી છે અને તમને એસિટિક એસિડની કિંમત આપી છે. પણ તમારે જોઈએ છે કોની? તો કે CH3COONA સોડિયમ એસિટેટની. તો તમારે આમાંથી સોડિયમ એસિટેટ બનાવવાનું છે.
તો સૌથી પહેલાં CH3COOH પ્લસ NaCl માઇનસ HCl. હવે તમે એમાંથી ક્લોરીન કેન્સલ કરી શકો છો. સમજ, હાઇડ્રોજન કેન્સલ થઈ શકે એટલે વધે શું કે CH3COONa. તો કોઈની પણ તમે મોલર વાહકતા બનાવી શકો છો. ખ્યાલ પડ્યો? કોહલરોસના નિયમની ઉપયોગિતા શું છે? તો કે એક ઉપયોગિતા સાથે બોલીએ, અનંત મંદતાએ નિર્બળ વિદ્યુત વિભાજનની તુલ્ય વાહકતાનું માપન છે. અને બીજું શું છે? વિયોજન અંશની ગણતરી છે. તો કે વિયોજન અંશ કેમ મળે? તો કે આપેલ સાંદ્રતાએ તુલ્ય વાહકતા અને અનંત મંદનને તુલ્ય વાહકતા અથવા મોલર વાહકતાના છેદમાં અનંત સમયની મોલર વાહકતા. જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય વિયોજન અચળાંકની ગણતરી કરવી છે તો કઈ રીતે? તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય અચળાંકની ગણતરી કે C આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા. તમને જો યાદ હોય તો એસિડ માટેનો વિયોજન અચળાંક તમે સંતુલન ચેપ્ટરમાં શીખ્યા છો એ પ્રમાણે અહીંયાથી ઉપયોગ થઈ શકે. અને જો 5% કરતાં ઓછું વિયોજન હશે તો K ઇક્વલ ટુ C આલ્ફા સ્ક્વેર. નીચે જે 1 માઇનસ આલ્ફા છે એ નેગ્લિજિબલ છે. ડી પોઈન્ટ, અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતાને શું કહેવામાં આવે? S. અને દ્રાવ્યતા ગુણાકારને શું કહેવામાં આવે? KSP. હું તમને એક સાદી સિમ્પલ ભાષામાં કહી દઉં છું કે તમે મોલર વાહકતાનું સૂત્ર જાણો છો ને? જ્યાં મોલર વાહકતાના સૂત્રમાં K × 1000 ડિવાઇડેડ બાય મોલારિટી આવતું હતું. મોલારિટી ઇક્વલ ટુ દ્રાવ્યતા S. ઓકે, નો એની મેન્શન. મોલારિટી જ્યાં છે ત્યાં S મૂકવાનું છે અને ત્યાર પછી Sનું ત્યાં તમારી આગળ દ્રાવ્યતા. સમજાણું? તો લેમ્ડા એમ સંતૃપ્ત લેમ્ડા ઇન્ફિનિટિવ K × 1000 ડિવાઇડેડ બાય દ્રાવ્યતા. અને દ્રાવ્યતાને S ને કરતા બનાવો તો K × 1000 ડિવાઇડેડ બાય લેમ્ડા ઇન્ફિનિટિવ મોલર વાહકતા. ભૂલાય નહીં, હું તમને હજી એક વખત કહું છું, મોસ્ટ આઈએમપી છે. અલ્પદ્રાવ્ય ક્ષારની દ્રાવ્યતા અને S એટલે કંઈ જ નથી, એ મોલારિટી જ્યાં લખ્યું છે ત્યાં દ્રાવ્યતા S લખવાનું છે. ઓકે, અને ચેપ્ટર 7 પ્રમાણે સંતુલન પ્રમાણે ગણતરી કેલ્ક્યુલેટ કરી શકાય. એક પોઈન્ટ અહીંયાથી છે કે વહનાંક શબ્દ છે કે વહનાંક શું છે, કેવી રીતે હોય છે, એ અહીંયાથી એક સાદી ભાષા. આપણે આગળ પણ બોલ્યા કે વિદ્યુત વિભાજનની દ્રાવણમાં કોઈ પણ આયનની આયોનિક વાહકતા આયનની વહનશીલતા અથવા વેગના સમપ્રમાણમાં ધન હોય છે. તો લેમ્ડા પ્રપોર્શનલ યુ સીનો મતલબ થાય કેટાયન, લેમ્ડા સી એફનો ઉપયોગ થાય યુસી. તો ઋણ આયન માટે શું થશે? લેમ્ડા એ પ્રપોર્શનલ યુ એ લેમ્ડા એ બરાબર FU. F ફેરાડે અચળાંક છે એટલે જેટલો વિદ્યુત ભાર છે એ વહનશીલતા યુ તરીકે દર્શાવે કે +1 ચાર્જ છે તો 1 ફેરાડે લઈ જશે, +2 ચાર્જ છે તો 2 ફેરાડે લઈ જશે અને +3 ચાર્જ છે તો 3 ફેરાડે. ફેરાડે મીન્સ 9500 કુલમ. અને ઇટ ઓફ આંક એટલે વહનાંક, ટ્રાન્સપોર્ટ નંબર T નીચે આપેલું છે. વિદ્યુત વિભાજનના દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો ઘન અને ઋણ વડે થાય છે. તો કુલ વિદ્યુત પ્રવાહનો જેટલો ભાગ આયન દ્વારા વહન પામે તેને વહનાંક કહે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કુલ વિદ્યુત પ્રવાહનો જેટલો ભાગ આયન દ્વારા વહન પામે તેને વહનાંક કહેવાય. આયન દ્વારા વહન પામે તેને તેનો વહનાંક, ટ્રાન્સપોર્ટ નંબર. ધન આયન દ્વારા પામે તો TC, ઋણ આયન દ્વારા પામે તો TA. પણ TC ઇક્વલ ટુ અંશમાં કેલ્ક્યુલેટ કરવું છે તો લેમ્ડા કેટાયનની વાહકતા છેદમાં લેમ્ડા કેટાયન પ્લસ લેમ્ડા એનાયનની વાહકતા. સમજાય છે? અને લેમ્ડા પ્રપોર્શનલ UC અને છેદમાં UC પ્લસ UA. ત્યાં બંને વખત UC લખ્યું છે તો ધ્યાનથી જોજો, UC પ્લસ UA છે. ઓકે, અને ઋણ આયનનો વહનાંક જોઈએ તો શું લખશો? TA ઇક્વલ ટુ લેમ્ડા એના છેદમાં લેમ્ડા C પ્લસ લેમ્ડા એ. હવે લેમ્ડા પ્રપોર્શનલ યુ તો UA ના છેદમાં UC પ્લસ UA. અને તમને ખબર છે કે કોઈ પણનો અંશ જોઈએ છે તો અંશનો સરવાળો હંમેશા 1 થાય, 1 થી વધુ થાય નહીં. તો TC પ્લસ TA ઇક્વલ ટુ 1. સમજો, TC
પ્લસ ટીએ ઇક્વલ ટુ 1 અને ટીસી અને ટીએ ક્યારે સમાન થાય તો કે જો બંને 0.5 હોય તો. બંને 0.5નો મતલબ શું? ધન આયનના કારણે કેટલું વહન થયું છે વિદ્યુત ભારનું, ઋણ આયનના કારણે કેટલું વહન થયું છે વિદ્યુત ભારનું, એનો વહનાંક કહે છે. વહનાંક એટલે શું? કુલ વિદ્યુત પ્રવાહનો જેટલો ભાગ આયનો દ્વારા વહન પામે તેને વહનાંક કહેવાય. જેમ કે ધન આયનનો વહનાંક તો કે ટીસી, તો લેમ્બડા સી ના છેદમાં લેમ્બડા સી પ્લસ લેમ્બડા એ, અને ટીએ બરાબર શું થશે? લેમ્બડા એ ના છેદમાં લેમ્બડા સી પ્લસ લેમ્બડા એ, અને આ બંનેનો સરવાળો હંમેશા 1 થાય. સમજાય છે આખી વાતમાં? તો યુસી ઇક્વલ ટુ યુએ અને ટીસી ઇક્વલ ટુ ટીએ એટલે બંને 0.5 હોય, એનાથી વધુ શક્ય નથી. સમજાય છે? ઓકે. તમને થોડું યાદ હશે કદાચ મોલન્સનો સરવાળો કેટલો થાય? 1 થાય. એવી જ વાત અહીંયા છે, ધ્યાનથી સાંભળો. એવી જ વાત છે. વહનાંક 1થી વધે નહીં અને બંનેનો સરવાળો ટોટલ 1 થાય. તો એકનો વહનાંક આપ્યો હોય તો 1માંથી બાદ કરી દો, એ બીજાનો વહનાંક થાય. સમજાય છે આખી વાતમાં? સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમનો વહનાંક જો તમને અહીંયાથી 0.7 આપી દે તો ક્લોરીનનો વહનાંક કેટલો? તો કે 1 - 0.7 તો 0.3. સમજાય છે? ખ્યાલ આવી ગયો આખી વાતમાં? સોડિયમનો જો 0.7 હોય તો ક્લોરીનનો 0.3 થાય, કારણ કે બંનેનો સરવાળો 1 થાય. ઓકે, સરસ. સારું વિદ્યાર્થી મિત્રો, આ કોહલરોસનો નિયમ ખૂબ આઈએમપી છે, એની ઉપયોગિતા પણ એટલી જ આઈએમપી છે. ખાસ દર વર્ષે નીટની અંદર કે જેડબલઈની અંદર સારા એવા પ્રશ્નો આની અંદરથી પૂછાતા હોય, એમાં ખાસ ધ્યાનથી જોવું. ઓકે, સારું. હાલો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.